રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રક રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, 6ના મોત. પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડના માલ્યાસણ નજીક ચાંદની રેસ્ટોરન્ટથી આગળ અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે સામેથી આવતી એક રિક્ષાને અડફેટે લીધી હતી, જેને પગલે રિક્ષામાં સવાર 1 વર્ષની બાળકી, 4 મહિલાઓ અને 1 પુરુષ સહિત 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત આરટીઓ અધિકારી સહિત 5 જેટલી 108 ઘટના સ્થળે દોડી આવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા ક્રેન ચાલકે રોડની એક સાઈડમાં રિક્ષા ઉપર ચડી ગયેલા ટ્રકને બહાર ખેંચવામાં મોટી મદદ કરી હતી, જેના કારણે એક વ્યક્તિ અતિ ગંભીર હાલતમાં મળી આવતા તેને તરત જ 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે બાકીના 6 લોકોના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. રીતસરનો આક્રંદ મચાવ્યો હતો. તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું અને લગ્ન પ્રસંગે નવા ગામથી ચોટીલા તરફ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ટ્રક પૂરપાટ સ્પીડે આવતો હતો. સામેથી આવતી હતી રિક્ષાની સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં 9 લોકો હતા, જેમાંથી 5 લોકોના ઘટના સ્થળ પર મોત થઈ ગયા હતા, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે. અકસ્માત સર્જાતા અમે 10-15 વ્યક્તિ ભેગા થઈ ગયા હતા. ત્યાંથી ક્રેન લઈને પસાર થતા સરદારજીએ નિસ્વાર્થ ભાવે મદદ કરવાનું કહી ટ્રકને ઊંચો કરી બચાવ કામગીરી હાથ ધરી હતી. એક જે ભાઈ બચી ગયો હતો તેને અમે બહાર કાઢી આશ્વાસન આપ્યું કે તમામ લોકો બચી ગયા છે, હોસ્પિટલ લઈ ગયા છે, એટલે તેમનો જીવ બચી ગયો, નહીં તો તેમનું અકસ્માતના કારણે 2 વાર અહીં હૃદય બેસી ગયું હોય તેવી હાલત થઈ ગઈ હતી. મૃતકોના પરિવારજન રાજુભાઈ લકુમે જણાવ્યું હતું કે હું અને મારા પત્ની ગઈકાલના ચોટીલા ગયા હતા. મારો દીકરો યુવરાજ અને મારી દીકરી ભૂમિ ને પુત્રવધુ શિલ્પા રાજકોટ આવ્યા હતા. ત્યાંથી મારા શાળાની દીકરી નંદિની અને બેન શારદાબેન મારા શાળા શંભુભાઈનો લગ્ન પ્રસંગ હોવાથી ચોટીલા આવવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમને રિક્ષાનો અકસ્માત થયો હતો, જ્યાં મારી 1 વર્ષની ભાણી સહિત બધાના મોત નીપજ્યા છે. આ અંગે સમાચાર મળતા જ અમે તરત હોસ્પિટલમાં પહોંચ્યા છીએ. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી ખુશીનો માહોલ હતો. તેમાં બનેલા આ બનાવથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કુવાડવા પોલીસ મથક વિસ્તારના માલ્યાસણ ગામ પાસે એક દુઃખદ ઘટના બની છે, જ્યાં ટ્રક તેમજ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્યાં વ્યવહારિક કામ અર્થે જતા હતા ત્યારે પરિવારના 6 લોકોના મોત થયા છે. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસમાં અકસ્માત સર્જી ફરાર ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. તમામ મૃતકોની લાશને પીએમ માટે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકત જાણી શકાશે. જિજ્ઞાસ સોની, સમય 24.